વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, અધિક માસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે એક ટાણા કરતા હોઈએ છીએ. તો દરરોજ એમ થાય કે આખો મહિનો આપણે દરરોજ તો ફરાળમાં શું ખાવું, એવા અવનવા પ્રશ્નો આપણને મગજમાં થતા હોય છે. તો એનું સોલ્યુશન લઈને હું આજે આવી ગયેલી છું. તો એના માટે મેં એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી એવા ફરાળી મૂઠિયા બનાવેલા છે. તો આ જ મૂઠિયા બનાવવા માટે તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અને મારી વિડીયોમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે ફરાળી મૂઠિયા બનાવવા માટે મેં અહીંયા મોરૈયાનો લોટ બનાવેલો છે, સાબુદાણાનો લોટ બનાવ્યો છે અને આપણે રાજગરાનો લોટ જે અધકચરો પીસીને રાખીએ છીએ એ લીધેલો છે. 1 ચમચી હળદર, ચપટી મરી પાવડર, લીલા ધાણા, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી સફેદ તલ, 2 લીલા મરચાં મીડિયમ સાઇઝના. અહીંયા મેં 1.5 ચમચી લાલ મરચું લીધેલું છે. લીલું મરચું લીધું છે એટલે લાલ મરચું પ્રમાણમાં લેવાનું છે. ટેસ્ટ પ્રમાણે મીઠું, 1 ચમચી દળેલી ખાંડ અને 1 આખા લીંબુનો રસ. અને આપણે મીડિયમ સાઇઝની એકદમ કૂણી આવે એવી સરસ દૂધી લઈ લીધેલી છે અને મોણ માટે આપણે તેલ લઈ લેવાનું છે. હવે સૌથી પહેલી પ્રોસેસ આપણે દૂધીને ખમણી લેવાની છે. તો દૂધીની ઉપરથી આવી રીતે આપણે છાલ ઉતારી અને દૂધીને સરસ ખમણી લેવાની છે. હવે આની અંદર આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો. જો જરૂર પડે તો આપણે એની અંદર છાશ નાખવાની છે. હવે આપણે ઉનાળાની સિઝનમાં અત્યારે દૂધીમાંથી કેવું પાણી છૂટે છે એના ઉપર આપણને છાશ નાખવાની ખબર પડશે, કેમ કે દૂધીમાંથી ઘણું બધું પાણી છૂટતું હોય છે એટલે આપણે એમાં પાણી નાખવાની જરૂર જ નથી પડતી. પણ જો દૂધીમાં થોડુંક પાણી શોષાઈ ગયું હોય તો આપણે થોડીક છાશ એમાં એડ કરવી પડશે. છાશની જગ્યાએ તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. તો દૂધીને સરસ આવી રીતે છોલી અને લઈ લેવાની છે. અને જેની અંદર આપણે લોટ બાંધવાનો હોય એ જ વાસણની અંદર એક ખમણીની મદદથી આપણે દૂધીને સરસ ખમણી લેવાની છે. મીડિયમ સાઇઝની ખમણી આવે એ લેવાની છે, બહુ મોટી પણ નહીં અને સાવ નાની પણ નહીં. આવી રીતનું ખમણ આપણે બનાવીને તૈયાર કરી લેવાનું છે. દૂધી આપણી બધી સરસ ખમણાઈ ગઈ છે. હવે એની અંદર આપણે જે મસાલા બધા લીધેલા છે 1 બાય 1 આની અંદર એડ કરતું જવાનું છે. સૌથી પહેલાં આપણે લીલા ધાણા એડ કરી દીધેલા છે. લીલા મરચાંને તમારે વાટીને નાખવા હોય તો પણ નાખી શકો છો. મેં એ ઝીણા ઝીણા ટુકડા કરીને લઈ લીધેલા છે. સફેદ તલ લઉં છું, એનાથી ટેસ્ટ બહુ જ સારો આવે છે. તીખાશ માટે આપણે થોડોક મરી પાવડર અને શેકેલા જીરાનો પાવડર પણ લઈ લીધેલો છે. હવે અહીંયા આપણે લાલ મરચું પાવડર, મીઠું, હળદર, જો તમે હળદર ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ આનાથી કલર સારો આવે એટલે આપણે હળદર એડ કરીએ છીએ. દળેલી ખાંડ, લીંબુનો રસ, આનો જે ખાટો મીઠો ચટપટો ટેસ્ટ આવે એ બહુ જ સારો લાગે છે. એટલે આપણે દરેક મસાલાનો ઉપયોગ કરીને જ આપણે બનાવીશું. હવે આપણા મૂઠી એકદમ સોફ્ટ થાય એના માટે આપણે અહીંયા મોણ પણ લઈ લેવાનું છે. મેં અહીંયા 2 પાવડા જેવું મોણ લઈ લીધું છે. મીડિયમ સાઇઝના પાવડા છે, એકદમ મોટા નથી. હવે દરેક વસ્તુને આપણે સૌથી પહેલાં હાથેથી આવી રીતે મિક્સ કરી લેવાની છે, એટલે મસાલા અને આપણી દૂધી બધું સરસ ભળી જાય એટલા માટે. પછી જ આની અંદર આપણે લોટ એડ કરવાનો છે. આપણે રાજગરાને પણ મિક્સરમાં દળીને લઈએ છીએ અને મોરૈયો અને સાબુદાણા એ બંનેને 1-1 વાટકીને મેં મિક્સરમાં દળીને લીધેલો છે. અને પછી આપણે લોટને ચાળી લેવાનો છે. તૈયાર ફરાળી લોટ આવે છે એના મૂઠિયા બનાવશું તો પણ ચાલશે, પણ હું હંમેશા ઘરે જ બનાવીને લઈ લઉં છું. સૌરાષ્ટ્રમાં મોરૈયાને સામું પણ કહેતા હોય છે, કદાચ મોરૈયો એટલે શું કન્ફ્યુઝ ના થતા. ઉત્તર ગુજરાતમાં એને મોરૈયો કહેતા હોય છે, સૌરાષ્ટ્રમાં આપણે એને સામો ઉપયોગ કરીએ છીએ, બોલીએ છીએ. હવે બધા જ લોટ આની અંદર એડ કરી દીધેલા છે અને આપણે મસાલા જે મિક્સ કર્યા હતા એ અને લોટ આવી રીતે હાથથી સરસ મસળી લેવાનું છે. બધું સરસ પહેલાં મિક્સ કરી લેવાનું, પછી જ આપણે એની અંદર છાશ નાખવાની ઉતાવળ કરવાની છે. ત્યાં સુધી આપણે છાશ નથી નાખવાની. આપણે પાણી તો આમાં જરાય ઉપયોગ નથી કરવાનો, પાણીથી લોટ નહીં બાંધીએ. છાશથી કે દહીંથી બાંધશું તો આનો ટેસ્ટ બહુ જ સારો આવશે.
જો તમે ક્યારેય આ મુઠિયા ના બનાવ્યા હોય તો આ દરેક ટ્રીકને ફોલો કરીને તમે આ ફરાળી મુઠિયા બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારા આ મુઠિયા કેવા બને છે. અને ચોક્કસથી તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારા મુઠિયા સરસ બનીને તૈયાર થવાના છે. હવે આપણને લોટ થોડોક કોરો લાગતો હતો એટલા માટે મેં અહીંયા મીડિયમ ખાટી એવી છાશ લીધેલી છે. છાશ બહુ ખાટી નથી લેવાની, આપણે મીડિયમ જ લેવાની છે. પાણીની જગ્યાએ છાશ નાખવાની છે. ખટાશ માટે તો આપણે લીંબુ નાખેલું જ છે એટલે આપણે એની અંદર ખાટી છાશની જરૂર નહીં પડે. અને આની અંદર આ બધા લોટ આવતા હોય થોડાક, એટલે એકદમ આપણે જે રોટલીનો લોટ બાંધીએ છીએ એવું એકદમ ચીકણો લોટ નહીં બને. આ લોટ આપણો થોડોક છૂટો છૂટો રહેશે, પણ બફાઈ જશે એટલે આપણે મુઠિયા સરસ થશે, તૂટી નહીં જાય. પણ આ લોટ એકદમ આપણે રોટલીનો કે ભાખરીનો કે બાંધતા હોય એવો નહીં થાય. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. એવું થાય તો આપણે ગભરાવાનું નથી, પણ હાથેથી આવી રીતે બધો લોટ સરસ મસળી અને આવી રીતે મિક્સ તો કરી જ લેવાનું છે. બધો લોટ આવી રીતે આપણે ભેગો કરી લઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા મારે અડધીથી પોણી વાટકી છાશની જરૂર પડી છે. હવે દૂધીમાંથી કેવું પાણી છૂટું પડે છે એના ઉપર આપણે છાશની જરૂર પડશે. મુઠિયા વાળીએ એ પહેલાં આપણે એક વાસણની અંદર નીચે કાઠેલો રાખી એની ઉપર કાણાવાળી આવી રીતે ડીશ મૂકી દીધેલી છે અને ડીશને આવી રીતે તેલથી ગ્રીસ કરી લેવાની છે, જેથી કરીને આપણા મુઠિયા નીચે ચોંટી ના જાય. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે આને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. અને પાણી આપણું ઉકળતું જાય અને ત્યાં સુધી આપણે મુઠિયા વાળી અને સાઈડમાં મૂકતું જવાનું છે, જેથી કરીને પાણી ગરમ થઈ જાય તો આપણા મુઠિયા સરસ પાકી જાય છે અને વાર પણ નથી લાગતી. તો આપણે હાથેથી આવી રીતે મસળતા જઈશું અને મુઠિયા વાળતા જઈશું, કેમ કે લોટ આપણો થોડોક છૂટો પડી જતો હોય છે એટલે એને આવી રીતે વાળતું જવાનું છે. અને 1 બાય 1 આપણે બધા જ મુઠિયાને આવી રીતે મૂકી દેવાના છે. તમારી પાસે ઢોકળિયું હોય તો ઢોકળિયાની અંદર જે આવી કાણાવાળી ડીશ આવે એમાં લઈને આપણે ઢોકળિયામાં પણ મૂકી શકીએ છીએ. પણ મારા મુઠિયા ઓછા હતા એટલે મેં આપણા નાના વાસણનો જ ઉપયોગ કરેલો છે. એવી જ રીતે બધા જ મુઠિયાને મેં વાળી અને આમાં મૂકી દીધા છે. અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે એનું ઢાંકણ બંધ કરી અને ચડવા દેવાના છે. તો 15થી 20 મિનિટ થશે આ મુઠિયાને પાકતા. તો 20 મિનિટ પછી હું મુઠિયાને ચેક કરી લઉં છું. તો તમે હાથ વડે પણ ચેક કરી શકો. જો ઉપરથી ડ્રાય લાગે તો આપણા મુઠિયા થઈ ગયા હોય, અથવા તો ચપ્પાની મદદથી તમે ચેક કરી શકો છો. ચપ્પામાં હજી આપણું થોડુંક ચોંટે છે લોટ, એટલે હજી આપણે એને 2 થી 3 મિનિટ સુધી પાકવા દેવાનું છે. અને ઢાંકણ બંધ કરીને આપણે 2 થી 3 મિનિટ રહેવા દઈશું. અને 3 મિનિટ પછી પાછા આપણે મુઠિયાને ચેક કરી લેવાના છે. તો આપણા મુઠિયા સરસ એકદમ બફાઈને તૈયાર થઈ ગયા છે. આ મુઠિયાને પછી આપણે બહાર કાઢી અને એને ઠંડા થવા દેવાના છે. મુઠિયા એકદમ સરસ ઠંડા પડી જાય પછી જ એનું કટિંગ કરવાનું છે, નહીં તો મુઠિયા આપણા તૂટી જશે. અને આ મુઠિયાને તમારે વઘારવા ના હોય અને આખા અને દહીં સાથે ચટણી સાથે ખાવા હોય તો પણ તમે ખાઈ શકો છો. પણ આપણે આને જો મુઠિયાને વઘારી દઈશું તો આનો ચટપટો ને ઉપર તેલ ચડી જશે એટલે ખાવાની મજા આવશે. એટલે હું વઘારી દઉં છું. પણ કોઈને જો કોઈ પ્રોબ્લેમ હોય ને વઘાર્યા વગર સાદા ખાવા હોય તો પણ ખાઈ શકો છો. અને છાશ સાથે, દહીં સાથે, ચટણી સાથે ખાવાની બહુ જ મજા આવે છે. તો તમે જોઈ શકો છો આપણે એક આવું ચોપર પ્લેટ લઈ અને એની ઉપર આવી રીતે કટિંગ કરી લેવાના છે. તો છે ને એકદમ સરસ, જરા પણ આપણા મુઠિયા તૂટ્યા નથી અને આખા મુઠિયા સરસ આપણા ગોળ ગોળ આવાતા કટિંગ થઈ ગયેલા છે. મીડિયમ થીક એવા કટિંગ કરવાના છે. એકદમ જાડા પણ નથી રાખવાના અને સાવ પતલા પણ નથી કરી દેવાના. હવે આપણે મુઠિયાનો વઘાર કરી લેવાનો છે. તો વઘાર કરવા માટે મેં અહીંયા એક આવી રીતે કઢાઈની અંદર 3 પાવડા જેવું તેલ લઈ લીધેલું છે. વઘાર માટે જીરું, તલ, ખાંડ, લીંબુનો રસ અને આપણે લીલા ધાણા, આટલી જ વસ્તુનો ઉપયોગ કરવાના છીએ. તો તેલને આપણે એક બાજુ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. તેલ સરસ ગરમ થઈ જાય પછી એની અંદર જીરાનો વઘાર કરી લેવાનો છે. અને જીરું સરસ તતડી જાય પછી આપણે એની અંદર સફેદ તલ નાખવાના છે. અને તલ નાખ્યા પછી આપણે આનું ઢાંકણ બંધ કરી લઈશું, જેથી કરીને તલ બધા ઉડીને બહાર ના આવી જાય. અને આપણી ઉપર ઉડે તો ઘણી વખત દજાઈ જતું હોય છે, એટલા માટે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે વઘાર કરીએ ત્યારે એક સીબું કે ડીશ કાઢીને તૈયાર જ રાખવાની સાઈડમાં. હવે આ બંનેનો વઘાર કરીને એની અંદર હવે મુઠિયા એડ કરી લેવાના છે.
અને સાણસીની મદદથી પકડી અને આને ઉપર નીચે કરતા જઈએ અને આપણે આને સરસ મિક્સ કરી લેવાના છે. શરૂઆતથી જેની અંદર આપણે ચમચો કે ચમચી નહીં ફેરવીએ નહીં તો ઘણી વખત આપણા મુઠિયા તૂટી પણ જતા હોય છે. તો આવી રીતે ઉપર નીચે કરતા જઈશું તો બધો જ વઘારામાં સરસ બેસી જશે, તમે જોઈ શકો છો. અને આ તલ જે સતળાઈ ગયા હોય ને આની અંદર જે ઉપરથી ક્રન્ચી ટેસ્ટ આવે, ખાવાની બહુ જ મજા આવે છે. હવે એની અંદર દળેલી ખાંડ અને લીંબુનો રસ એડ કરવાનો છે. દળેલી ખાંડ તમને જો ના ભાવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. આનાથી મુઠિયા આપણા વધારે ગળ્યા નથી થઈ જતા, પણ આનાથી ખટ્ટો મીઠો ટેસ્ટ સારો આવે છે. આનાથી કે ઓવર ગળ્યા ના લાગે, પણ તે છતાંય જો તમને ના અનુકૂળ આવે તો તમે આને સ્કીપ પણ કરી શકો છો. અને અંદર લોટ બાંધતી વખતે આપણે ખાંડ ને લીંબુ નાખ્યું હતું જ, ઉપરથી ના નાખો તો પણ સારું ચાલે, પણ હું નાખું છું કેમ કે ઉપરથી નાખીએ એટલે એનો ચટપટો ટેસ્ટ સારો આવે છે. અને તમારે કે ટ્રાવેલિંગમાં જવાનું હોય તો આ મુઠિયાને તમે સાથે કેરી પણ કરી શકો છો. અને આને 24 કલાક સુધી જો તમારે બહાર રાખવાના હોય તો તમારે લીંબુનો રસ નહીં નાખવાનો, તો તમારા મુઠિયા સારા રહેશે. 24 કલાક સુધી પણ તમે ટ્રાવેલમાં ખાઈ શકશો. લીંબુનો રસ નાખીએ તો પછી વધારે ટાઈમ બહાર નથી રહેતા. તો મુઠિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. હવે એક સર્વિંગ પ્લેટની અંદર આપણે લઈ અને બધા મુઠિયાને સરસ સર્વ કરી લેવાના છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સરસ મજાના ફરાળી અને હેલ્ધી એવા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. તો આ અધિક માસમાં તમે પણ આ મુઠિયા બનાવો અને એન્જોય કરો. અને આનાથી તમારું પેટ ભરેલું પણ રહેશે અને આનાથી તમારું વજન પણ નહીં વધે અને ફાસ્ટમાં ભૂખ્યા પણ નહીં રહો. જો તમે આ દહીં કે છાશ સાથે થોડા ખાઈ લેશો તો તમને આખો દિવસ સરસ એનર્જી મળવાની છે. તો છે ને એકદમ સરસ, ટેસ્ટમાં પણ બેસ્ટ બનાવ્યા છે અને એનો લુકઆઉટ તો જોરદાર લાગી રહેલો છે. તો આવા જ મુઠિયા બનાવીને એન્જોય કરો. થેન્ક યુ.